હું છો સાહેબ માર ગાડી છે પોલીસ વાળા લઈ ગયા. પોલીસ પકડી ગઈ ગાડી તમારી? પોલીસ પકડી ગઈ પોલીસ પાસે દાટી દીધી. પોલીસ માં જઈને દાટી દીધી એટલે? એ ઓલા ધોળા કપડા વાળા ઓવરસ વાળા આવ્યા હતા ને એ સોરી ગયા. ધોળા કપડા વાળા ઓવારેસ વાળા નો કહેવાય, એને વાટીઓ વાળા કહેવાય. હા જો સાહેબ ઈ તો પણ તમે ગમીને રોડ માં નો મેકતા હોય તો ગાડી? એ તો અમે રોડ માં જ નથી મેકી, દુકાન આવીને મેકી. દુકાન આવી મૂકીને એમ ઘડીક બધી વસ્તુ લેવાય કે આમ અમારો શું વાત. તો ગાડી લઈ ગયા પોલીસ વાળા? ઈ ઓવરસ વાળા હતા, પોલીસ વાળા નતા, ધોળા કપડા પહેર્યા હતા. એને આરટીઓ વાળા કહેવાય. એમ અમને થોડું નામ આવડે એવું કઈ. તો તમારી ગાડી કઈ કાગળિયા બગડિયા થઈ ગયા છે કઈ? કાગળિયા બગડે છે પણ ગાડી જ આખી દાટી દીધી. એને દાટી દીધી નો કહેવાય, એને ડિટેન થઈ ગઈ કહેવાય. આ ઈ જો ઈ જ કરી નાખી. હું કરવું છે મારી ગાડી મને કાઢી મારી ગાડી જ લાવી દે તમે. હવે એક કામ કરો, તમે જાણ કરીને ગાડી નો મેકતા છે ને, ગાડી છે ને સાઈડ માં પાર્કિંગ હોય ને પાર્કિંગ કરાય, નકર આરટીઓ વાળા પકડી જાય. એને પાકી કેમ કરવી? ગાડી પકા કાય એને શીપડું છે તે પાકા ગાડે. પાર્કિંગ નથી કરવાની, આમ પાર્કિંગ હોય ને ત્યાં ગાડી મેકાય, નકર ઠીક પકડી ઊભી રાખી એમ કયો ને તઈ. જાય. હવે કાંઈ વાંધો નહીં, હવે તમે જાઓ, ગાડી છોડાવી દઈશ ને તમારા ઘરવાળાને મોકલજો. તમારા ઘરવાળાને હું મીઠું નથી રસોડું. મારા ઘરવાળાને મીઠું હોય કે ન હોય પણ તમે મારી ગાડી ગોતી દેજો. એ પોલીસ સ્ટેશને પડી છે. તો તમે લઈ આવો. કામ લઈ દઈ સ્કૂટી માં બે બેનું કામ હાલીને જાવું નહીં. તમે ગયા તા પોલીસ સ્ટેશને? હા ઓવરસ વાળા લઈ ગયા તો અમારે ક્યાં જાવું? એને ઓવરએસ વાળા નો કહેવાય, એને આરટીઓ વાળા કહેવાય. આ ઈ જે હોય પણ લઈ ગયા છે એ ખબર છે.